મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ફંક્શન્સ અને ફંક્શન્સના પ્રકારો, માઇક્રોસોફ્ટ એક્સેલ અંતર્ગત જે કંઈ પણ ફંક્શન બને છે તેમાં બિલ્ટ ઇન ફંક્શન્સ અને યુઝર ડિફાઇન્ડ ફંક્શન કેવી રીતે કામ કરે છે તેની કાર્યપદ્ધતિ અને જુદા જુદા એના પારિભાષિક શબ્દો ફંક્શન્સની કાર્યપદ્ધતિ કઈ રીતની છે તે સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, આજના આ લેક્ચરની અંદર હું ખાસ કરીને માઇક્રોસોફ્ટ એક્સેલ દ્વારા આપણને ઉપયોગમાં લેવા માટેની પરમિશન આપવામાં આવે છે તેવા 3 પ્રકારના ફંક્શન્સ, મેથ્સ ફંક્શન્સ, સ્ટેટિસ્ટિકલ ફંક્શન્સ અને ડેટ એન્ડ ટાઈમ ફંક્શન, આ 3 જુદા જુદા ફંક્શન્સ 3 કેટેગરીના જુદા જુદા ફંક્શન્સ વિશે આજે હું તમારી સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું. મિત્રો, મારી પાસે જે એક્સેલના જે કંઈ પણ ફંક્શન્સ છે એને સારી રીતે સમજવા માટે મેં એક્સેલના ફંક્શન્સને એક જગ્યાએ લખીને એની કેટેગરીને આખું બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં ખાસ કરીને ફંક્શનના નામ લખેલા છે અને ફંક્શનની ઇન્ડેક્સ છે, એનું ડોક્યુમેન્ટેશન છે અને એને જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન મિત્રો મેં અહીંયા કરેલો છે, જેના દ્વારા ફંક્શન્સને વધારે સારી રીતે આપણે સમજી શકીશું. તો અહીંયા જે કંઈ પણ ફંક્શન્સ લખેલા છે અહીંયા કેટેગરી વાઇઝ મેં એને અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો સૌથી પહેલા આજે આપણે મેથમેટિકલ ફંક્શન વિશેની ચર્ચા કરવાના છીએ. તો એની અંદર સૌથી પહેલું ફંક્શન મિત્રો છે એબીએસ ફંક્શન. એબીએસ આ ફંક્શનનું આખું નામ છે મિત્રો એબ્સોલ્યુટ ફંક્શન. એબીએસ ફંક્શનનું આખું નામ શું છે? એબ્સોલ્યુટ ફંક્શન. તમે અહીંયા જોઈ શકો છો. હવે જો આ ફંક્શન્સને આપણે બધા જ તમામ ફંક્શન્સને આ રીતે જ સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આગળ હું તમને એ જણાવવા માંગુ છું કે સપોઝ કે અહીંયા આગળ જે છે આ જે દેખાય છે તે ટેબલનો એક ભાગ છે, જેમાં આ 10 નંબર લખેલો છે. એ 10 નંબર C4 સેલની અંદર મૂકેલો છે. આ C4 સેલની અંદર જે 10 નંબર મૂકેલો છે તે નો ઉપયોગ કરીને જે એબીએસ ફંક્શનનું રિઝલ્ટ આવે છે તે બ્લુ કલરથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ જે ફંક્શન છે 10 રિઝલ્ટ આવે છે એ ફંક્શન કેવી રીતે લખ્યું છે તે બાજુ ઉપર મેં લખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અહીંયા 3 થી 4 એક્ઝામ્પલ પણ છે. નીચે વોટ ડઝ ઇટ ડુ, એટલે કે આ ફંક્શન દ્વારા શું થાય છે. અહીંયા નીચે આ ફંક્શનની કયા પ્રકારની સિન્ટેક્સ છે એ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ફંક્શનની અંદર વધારાનું કોઈ ફોર્મેટિંગ જરૂર પડતી હોય તો ફોર્મેટિંગ અને એનું એક્ઝામ્પલ આપવા માટેનો અહીંયા નીચે જુદા જુદા ફંક્શન દ્વારા અથવા જુદા જુદા દ્વારા પ્રયત્ન કર્યો છે. સપોઝ કે અહીંયા આગળ આ જે ફંક્શન લખ્યું છે, જે ફોર્મ્યુલાઝ લખેલી છે તે ફોર્મ્યુલા અહીંયા જે ફોર્મ્યુલા લખેલી છે તે અહીંયા તમે ફોર્મ્યુલા બારની અંદર હું મારું કર્સર મૂકીશ એટલે જોઈ શકશો. આવી રીતે જ બધા ફંક્શન આપણે સમજવાનો એનો આપણો પ્રયત્ન રહેશે. તો ભાઈ આ એબ્સોલ્યુટ ફંક્શન શું કરે છે જોઈએ. This function calculates the value of a number irrespective of whether it is positive or negative. એબ્સોલ્યુટ ફંક્શન છે તે મૂળભૂત રીતે કોઈ પણ જે તમે વેલ્યુ ઇનપુટ કરો છો, પેરામીટરાઇઝ કરો છો, જે કિંમતને તમે એના આર્ગ્યુમેન્ટ તરીકે અંદર જવા દો છો, એ વેલ્યુને પોઝિટિવ વેલ્યુ તરીકે બહાર આપે છે. જો કિંમત તમે અંદર પોઝિટિવ તરીકે જવા દેશો તો પોઝિટિવ વેલ્યુ જ બહાર આવશે. જો કિંમત તમે નેગેટિવ તરીકે જવા દેશો તો એ ફંક્શન તમને જેને કહેવાય કે પોઝિટિવ કિંમત જ પૂરી પાડશે. આઉટપુટ તરીકે તમને પોઝિટિવ વેલ્યુ જ તમને પૂરી પાડશે. એટલે આ એબ્સોલ્યુટ ફંક્શન છે તે મૂળભૂત રીતે એબ્સોલ્યુટ વેલ્યુ રિટર્ન કરે છે એમ કહેવાશે. તો જુઓ અહીંયા ફંક્શન લખેલું છે. અહીંયા તમે F2 દબાવો, હું અહીંયા F2 દબાવું તો તમને ખ્યાલ આવશે કે આ ફંક્શન દ્વારા કયા સેલનો ઉપયોગ કરેલો છે. તો કે આ એબ્સોલ્યુટ ફંક્શન C4 સેલનો ઉપયોગ કરે છે. તો C4 ની અંદર 10 વેલ્યુ છે
અને આ ફંક્શન દ્વારા જે રિઝલ્ટ પ્રાપ્ત થાય છે તે અહીંયા મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. 10 રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. પોઝિટિવ કિંમત અંદર ગઈ, 10 C4 સેલ દ્વારા પેરામીટરાઇઝ જે કિંમત કરવામાં આવી તે 10 કિંમત કરવામાં આવી, અને બહાર જે વેલ્યુ આવે છે આઉટપુટ તરીકે તે પણ 10 કિંમત જ બહાર આવે છે. એવી રીતે અહીંયા માઇનસ કિંમત તમે પેરામીટરાઇઝ કરી, -10 કિંમત અંદર ગઈ અને પોઝિટિવ 10 કિંમત અહીંયા આગળ બહાર આવે છે. અહીંયા 1.25 એટલે કે ફ્રેક્શનલ વેલ્યુ, ફ્રેક્શનલ એટલે અપૂર્ણાંક કિંમત મેં અહીંયા દાખલ કરી, અને અપૂર્ણાંક કિંમત પણ અહીંયા એ પૂર્ણાંક અપૂર્ણાંક નથી હોતું. અહીંયા એ શું જોવે છે? ફક્ત ને ફક્ત જે છે તે પોઝિટિવ અને નેગેટિવ વિશેનો જ વિચાર કરે છે. પોઝિટિવ કિંમત અથવા તો નેગેટિવ કિંમત ઇનપુટ કરો, પોઝિટિવ કિંમત આઉટપુટ બહાર આવે. તો આ જે છે તે એબ્સોલ્યુટ ફંક્શન છે. તમે અહીંયાનું એક્ઝામ્પલ જોઈ શકો છો. અહીંયા આગળ સિન્ટેક્સ તરીકે જો તમે જુઓ તો આ એબ્સોલ્યુટ વેલ્યુ ABS ફંક્શનની અંદર તમારે કોઈ સેલ એડ્રેસ અથવા તો તે કોઈ પણ નંબર તમારે ઇનપુટ કરવાનો હોય છે, પેરામીટરાઇઝ કરવાનો હોય છે, તમને આઉટપુટ તરીકે એ નંબર ઇટસેલ્ફ રિટર્ન મળશે. તો આ પહેલું ફંક્શન થયું. ચાલો એ રીતે બીજું ફંક્શન આવે છે સીલિંગ ફંક્શન. તો મિત્રો સીલિંગ ફંક્શન શું કરે છે એની વાત કરીએ. સીલિંગ ફંક્શન છે તે હંમેશા રાઉન્ડ અપ વેલ્યુ પૂરી પાડે છે પોઝિટિવ માટે. એટલે સીલિંગ ફંક્શન છે તે હંમેશા અપૂર્ણાંક કિંમત માટે પૂર્ણાંક કિંમત આપે છે. પણ એ પૂર્ણાંક કિંમત કેવી આપે છે? આગળની નેક્સ્ટ વેલ્યુ તમને પૂરી પાડે છે. એટલે ધીસ ફંક્શન રાઉન્ડ્સ અ નંબર up to the nearest multiple specified by the user. Multiple specified by the user. એટલે અહીંયા આગળ જે તમે કિંમત આપો છો એની અંદર તમે એમ કહો છો એને કે આ જે બે સીલિંગની અંદર, સપોઝ કે અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે સીલિંગની અંદર C4 સેલની વેલ્યુ અંદર જવા દીધી, C4 વેલ્યુ અંદર જવા દીધી, અને એને એમ કીધું કે રેઇઝ અપ ટુ 3 સુધી તમારે એને જો આમ સીલિંગ શબ્દનો અર્થ શું થાય? બે શબ્દો છે, સીલિંગ અને ફ્લોરિંગ. સીલિંગ એટલે તમે જે ઘરમાં દાખલા તરીકે કહેતા હો છત. સીલિંગ શબ્દનો અર્થ છે છત. છત એટલે ઉપરની બાજુ. તો તમે જે જગ્યાએ તમારી કિંમત કોઈ એક જગ્યાએ છે એ કિંમતને ઉપરની બાજુએ લઈ જવાની છે. ઉપરની બાજુ નેક્સ્ટમાં આવતી પૂર્ણાંક કિંમત તમારે આ ફંક્શન દ્વારા પ્રાપ્ત થશે એમ સમજવાનું છે. એટલે 2.1 કિંમત છે અને રેઇઝ અપ ટુ ક્યાં સુધી? તો 3 સુધી રેઇઝ કરવાની છે. જો તમે કંઈ જ ના આપો તો નેક્સ્ટ ઇન્ટીજર, દાખલા તરીકે હું અહીંયા એવું ફંક્શન લખું કે ભાઈ ઇક્વલ ટુ CEILING સીલિંગ 1.5 એટલે કે C5 એડ્રેસ આપું છું અહીંયા, C5, 0. હું ,0 આપીશ તો અહીંયા મને 0 સુધી સીલિંગ કરી આપશે. નેક્સ્ટ મેં જે કિંમત આપી ત્યાં સુધી મને સીલિંગ કરી આપશે એમ યાદ રાખવાનું છે. એટલે ક્યાં સુધી સીલિંગ કરવાનું છે એ પણ તમારે એને જણાવવું જોઈએ. એક સીલિંગ આપશો તો પાછળ પોઈન્ટ પછી એક આંકડા સુધીનું સીલિંગ કરી આપશે. એટલે અહીંયા કિંમત તમને કેટલી મળી? 2. પણ જો તમે અહીંયા સીલિંગની અંદર તમે જો કિંમત 19.5 આપો તો શું થશે? 20 સુધી સીલિંગ કરી આપશે. એટલે નેક્સ્ટ જે નિયરેસ્ટ મલ્ટિપલ આવતો હોય, એના નજીકનો મલ્ટિપલ આવતો હોય એ રીતની તમને કિંમત કરી આપશે. અહીંયા તમે જુઓ 2.1 આપો કિંમત આ ફંક્શનમાં તો તમને 3 કિંમત રિટર્ન કરશે. 1.5 આપો અને રેઇઝ અપ ટુ 2 કહો તો રેઇઝ અપ ટુ 1 કહો તો તમને 2 કિંમત આપશે. 1.9 આપો અને એને રેઇઝ અપ ટુ સીલિંગ અપ ટુ 1 કહો તો 2 કિંમત આપશે. 20 તમારી કિંમત તમે અંદર દાખલ કરો અને એને એમ કહો કે ભાઈ 30 સુધી મારે રેઇઝ કરી આપવાની છે તો તમને 30 સુધી રેઇઝ કરી આપશે.
હવે અહીંયા તમે જોઈ શકો છો આ ફંક્શનની સિન્ટેક્સ શું કહે છે, તો સીલિંગ પછી બે પેરામીટર આ ફંક્શનની અંદર દાખલ કરવામાં આવે છે. પહેલો પેરામીટર વેલ્યુ ટુ રાઉન્ડ અને બીજો પેરામીટર મલ્ટિપલ ટુ રાઉન્ડ અપ ટુ. એટલે પહેલો પેરામીટર જે છે તે તમારો ઇનપુટ છે અને બીજો પેરામીટર પણ ઇનપુટ છે, પણ તમે એને એ બીજો પેરામીટર જે છે એમ સમજાવે છે, અથવા બીજા પેરામીટર તરીકે તમારે જે કિંમત ઇનપુટ કરવાની છે તે મલ્ટિપલ રાઉન્ડ અપ ટુ, એટલે એને ઉપર કેટલા લેવલ સુધી લઈ જવાની છે એ તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. તો આ જે છે તે સીલિંગ ફંક્શન એમ કહેવાશે. બીજું ફંક્શન છે મિત્રો કમ્બાઇન ફંક્શન. કમ્બાઇન ફંક્શન શું કરે છે? ધીસ ફંક્શન calculates the highest number of combination available based upon a fixed number of items. બરોબર, ધ્યાન આપજો. હાઈએસ્ટ નંબર ઓફ કોમ્બિનેશન, તમે કેટલા કોમ્બિનેશન બનાવી શકો છો. કોઈ કોમ્બિનેશન એટલે શું? કોમ્બિનેશન શબ્દનો અર્થ થાય છે સમૂહ. કોમ્બિનેશન એટલે કેટલા યુનિક સમૂહ બનાવી શકો છો. 0 to 9, દાખલા તરીકે 0 to 9, તો એના કોમ્બિનેશન કેટલા થશે? તો એના કોમ્બિનેશન 99 કોમ્બિનેશન થશે. 99 કોમ્બિનેશન થશે 0 to 9. એના બે આંકડાના કેટલા કોમ્બિનેશન થશે? 99. ત્રણ આંકડાના તમારા કોમ્બિનેશન જોતા હોય તો 999 કોમ્બિનેશન થશે. હું બતાવું તમને, અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમારી પાસે અહીંયા હું તમને પહેલા સમજાવવાનું, પછી આપણે ફંક્શન પછી જોઈએ. આપણે અહીંયા તમારી પાસે ટોટલ 4 અક્ષરો છે. તમારી પાસે ટોટલ કેટલા અક્ષરો છે? 4 અક્ષરો છે. A, B, C અને D. તમારી પાસે કેટલા અક્ષરો છે ટોટલ? 4. એક પહેલો અક્ષર છે A, B, C અને D. આ ચારે 4 અક્ષરોને તમારે બે ના ગ્રુપમાં વહેંચવાના છે. બે ના ગ્રુપમાં વહેંચવાના છે. તો તમારી પાસે કેટલા કોમ્બિનેશન તમને પ્રાપ્ત થશે એ આ ફંક્શન દ્વારા ગણી શકાય છે. એટલે 6 કોમ્બિનેશન પ્રાપ્ત થાય. દાખલા તરીકે પહેલો લેટર AB, પહેલો લેટર AB, બીજો AC, AD, BC, CD અને CD. એમ બે અક્ષરોનો સમૂહ જો તમારે ભેગો કરવાનો હોય અને તમારી પાસે 4 અક્ષરો હોય તો ટોટલ તમે કેટલા કોમ્બિનેશન ક્રિએટ કરી શકો? તમે ત્યાં આગળ તમે 6 કોમ્બિનેશન્સ ક્રિએટ કરી શકો. યુ કેન ક્રિએટ 6 કોમ્બિનેશન. દાખલા તરીકે તમારી પાસે 9 આંકડા છે. હું તમને હમણાં જે સમજાવતો હતો 0 to 9 ટોટલ 10 ડિજિટ્સ છે અને બે ના આંકડામાં તમારે કોમ્બિનેશન કરવાના છે. બે ના આંકડામાં કોમ્બિનેશન કરવાના છે તો ટોટલ 45 કોમ્બિનેશન્સ તમારી પાસે આવશે. 45 ગ્રુપ તમે બે આંકડાઓ માટે બનાવી શકશો. ઠીક છે. તો આ ફંક્શન આ રીતનું કાર્ય કરે છે. કમ્બાઇન ફંક્શન, હાઉ મેની આઇટમ્સ, તમારી પાસે કેટલી આઇટમ્સ છે અને તમારી ગ્રુપની સાઇઝ કેટલી છે એ તમારે અહીંયા બતાવવી પડે. તો 4 નું ગ્રુપ, તમારી પાસે 4 આઇટમ્સ છે અને તમારી પાસે તમારે એક ગ્રુપની અંદર 2 આઇટમ્સ લેવાની છે. તો પોસિબલ ગ્રુપ્સ તમારા કેટલા થશે? 6. તો એ રીતે અહીંયા 26 આઇટમ છે અને બે નું ગ્રુપ લેવાનું છે 325. તો અહીંયા તમે 3 નું ગ્રુપ કરી નાખશો તો 26 તમારી પાસે એ પોસિબલ ગ્રુપ્સ તમારી પાસે ભેગા થઈ શકશે. એટલે આ ફંક્શન આ રીતે કાર્ય કરે છે. આગળનું ફંક્શન છે મિત્રો કાઉન્ટ ઇફ. કાઉન્ટ ઇફ ફંક્શનને સમજવા માટે સૌથી પહેલા તમારે કાઉન્ટ ફંક્શનની તમને ખબર હોવી જોઈએ. એ પણ હું તમને બતાવી દઉં. કાઉન્ટ, COUNT, કાઉન્ટ ઇફ ફંક્શન જે છે કાઉન્ટ ફંક્શન શું કરે છે હવે બરોબર સમજો. કાઉન્ટ એટલે ગણતરી કરવી. મારા ટ્રેડમાં
કેટલા તાલીમાર્થીઓ છે, તો એની ગણતરી કે ભાઈ મારા ટ્રેડમાં મારી જે બેચ છે એમાં 24 તાલીમાર્થીઓ છે, એમાંથી આજે કેટલા હાજર છે, તો એની ગણતરી, એને ગણતરી કહેવાય. બરોબર છે. તો હું બધાને બેસાડીને ગણું 1 2 3 4 5 6 એને કાઉન્ટ કહેવાશે. તો મારી પાસે 10 રેકોર્ડ છે. આ 10 રેકોર્ડની અંદરથી જો મારે કાઉન્ટિંગ કરવું હોય તો કેવી રીતે થઈ શકશે, કેવી રીતે થશે, એ આ કાઉન્ટ ફંક્શન મને સમજમાં આપે છે. તો જુઓ, એન્ટિટીઝ ટુ બી કાઉન્ટેડ કોને ગણતરીમાં લેવા જોઈએ? અહીંયા 3 જ ગણતરીમાં લેવાના, 10 20 અને 30. 3 કિંમતોની અંદરથી મારે બધું ગણતરીમાં લેવાનું છે. 3 કિંમતોની અંદરથી મારે ગણતરી કરવાની છે. તો એટલા માટે એને ગણતરીમાં લેવાના છે. તો અહીંયા ફંક્શન મેં લખ્યું. કાઉન્ટ ફંક્શનની સિન્ટેક્સ તમે જોશો તો એની અંદર શું તમારે ઇનપુટ તરીકે આપવાનું છે? તો કાઉન્ટ ફંક્શનની સિન્ટેક્સમાં તમારે ફક્ત ને ફક્ત કોની રેન્જમાંથી, કેટલી રેન્જમાંથી કાઉન્ટિંગ કરવાનું છે એ રેન્જ જ તમારે અહીંયા આગળ આપવાની છે. તો અહીંયા કાઉન્ટ ફંક્શન રેન્જ આપો અને તમને ગણતરી કરીને આપી દેશે. ગણતરી એટલે કે કેટલા કાઉન્ટ છે એ ગણતરી કરીને આપી દેશે. અહીંયા સપોઝ કે આ જે છે એ બ્લેન્ક છે, અહીંયા બ્લેન્ક છે, તો અહીંયા આગળ એક સેલ બ્લેન્ક છે, તો અહીંયા તમને ગણતરી કેટલી આપે છે? 2 જ આપે છે. અહીંયા એક સેલ જે છે, અહીંયા જુઓ 10 બ્લેન્ક અને 30, તો ગણતરી 2 ની આપશે. અહીંયા વચ્ચે હેલો એટલે સ્ટ્રિંગ આવી ગઈ. આ જે ડેટા છે એ સ્ટ્રિંગ ઉપર કામ નહીં કરી શકે, આ ડેટા સ્ટ્રિંગ ઉપર કામ નહીં કરી શકે, એટલે 10 અને 30 એમ 2 જ ગણતરી આપી. અહીંયા હું 10 કાઢી નાખું તો મને એક જ નંબર છે એમ બતાવશે. બરોબર છે? ઓકે, એ રીતે 10 ડિવિઝન બાય 0 અને 30, તો એમ 2 જ નંબર છે. 10 અને 30 એમ 2 જ નંબર છે એમ બતાવવામાં આવે છે. તો અહીંયા તમે એ પણ જો, અહીંયા કાઉન્ટ જે છે એને અહીંયા જુઓ, આ D2 થી શરૂ કરી આ સેલ અહીંયા જે લખેલું છે D29 થી શરૂ કરીને D32 સુધીની કિંમતો તમને કાઉન્ટ કરીને આપે છે. અહીંયાથી 29 થી 32 સુધીની કિંમતો કાઉન્ટ કરીને આપે છે. 4 સેલ છે તો અહીંયા તમને 3 જ કિંમત મળે છે, પણ આની અંદર કોઈ સેલમાં કોઈ કિંમત નથી તો અહીંયા તમને 0 મળે છે. એટલે કાઉન્ટ જે છે તે હવે કાઉન્ટિંગ ફંક્શન પર વાત કરીએ. કાઉન્ટ તો થયું, પણ કાઉન્ટ ઇફ ફંક્શન જે છે તે મૂળભૂત રીતે કાઉન્ટની અંદર શરત ઉમેરવાનું કામ કરે છે. કાઉન્ટ તો ખરું જ, પણ કાઉન્ટની અંદર શું? ઇફ એટલે કન્ડિશન. કોઈ નિશ્ચિત ધ્યેયને લઈને તમારે ગણતરી કરવી હોય તો એના માટેનું આ ફંક્શન છે. હવે તમે જુઓ, અહીંયા તમારી અહીંયા કોસ્ટ ઉપર, કોસ્ટની ગણતરી અહીંયા જુઓ, અહીંયા કાઉન્ટ ઇફ આ ફંક્શન લખેલું છે. આ ફંક્શન કયા સેલની રેન્જ ઉપર કામ કરે છે? E4 થી E12 સુધીની. આ E4 થી E12 સુધીની રેન્જ છે અને એની અંદર કામ કરે છે. અને એ તમને શું શરત બતાવે છે? ગ્રેટર ધેન 100. કાઉન્ટ ઇફ ગણતરી કરો જો સેલની વેલ્યુ 100 કરતા વધારે હોય, પણ રેન્જ કઈ? તો E4 થી શરૂ કરીને E12 સુધીની. તો 6 કિંમતો એવી છે કે જે તમને 100 કરતા વધારે બતાવે છે. જો અહીંયા જોઈએ 80 25 80 150 100 કરતા વધારે 1 302 203 104 અને 250 5. અહીંયા તમારી કિંમત બદલી નાખો. સપોઝ કે 250 કરી દો તો ઓટોમેટિક ત્યાં આગળ તમને રિઝલ્ટ તરીકે હવે 6 કિંમતો આપશે. ગ્રેટર ધેન 100 6 કિંમતો આપશે. એ રીતે અહીંયા તમે લેસ ધેન પણ લખી શકો. લેસ ધેન 100, લેસ ધેન 100 4 જ કિંમતો છે. તમે જે રેન્જ આપી છે એની અંદર 100 કરતા ઓછી 4 જ કિંમતો છે. એટલે જે છે, અચ્છા આ તો ન્યુમેરિક ઉપર કામ કર્યું. હવે એના ટેક્સ્ટ ઉપર પણ કામ કરી શકે છે. આ ફંક્શન ટેક્સ્ટ ઉપર પણ કામ કરી શકે છે. ક્રાઇટેરિયા તમારો ટાયર છે. અહીંયા જુઓ, અહીંયા ટેક્સ્ટમાં ટાયર છે. કાઉન્ટ ઇફ C4 to C12 tire. C4 to C12 tires. તો આ રેન્જની અંદર ટાયર કેટલા વખત લખેલું છે? અહીંયા રેન્જમાં ટાયર્સ કેટલા વખત લખેલું છે? તો આ રેન્જની અંદર ટાયર્સ 3 વખત લખેલું છે. જો અહીંયા આ ફંક્શન જે છે ને એ બનાવવા માટે, આ ફંક્શન્સ બનાવવા માટે એક્સેલ એટલું બધું સરસ તમને હેલ્પ આપે છે
કે તમારે ફંક્શન યાદ, ખાલી ફંક્શનનું નામ યાદ રાખવાનું અને ફંક્શન દ્વારા શું કાર્ય થાય છે એ યાદ રાખવાનું. બાકી બધું ફંક્શન તમને ફંક્શન બિલ્ડરની ફેસિલિટી આપે છે. ફંક્શન બિલ્ડરની ફેસિલિટી કેવી રીતે આપે છે એનો અહીંયા હું તમને સમજાવવાનો થોડો પ્રયત્ન કરું છું. સપોઝ કે તમારે અહીંયા કાઉન્ટિંગ ફંક્શન જ લખવું છે, કંઈ વાંધો નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્સર્ટ ફંક્શન બટન ઉપર તમે ક્લિક કરો. ઇન્સર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ઇન્સર્ટ ફંક્શન, તમને તમારે જે જોઈતું હોય તે ફંક્શન સર્ચ પણ કરી શકો છો. તમને જો કેટેગરી ખબર હોય તો તે કેટેગરી પણ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. સપોઝ કે મેથ એન્ડ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, તો મેથ એન્ડ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનમાં તમારું ફંક્શનનું નામ છે કાઉન્ટ ઇફ, કાઉન્ટ COU, કાઉન્ટ ઇફ. અચ્છા, અહીંયા નથી મળતું, તમે સ્ટેટિસ્ટિકલ ફંક્શનમાં જતા રહો તો અહીંયા તમને મળી જશે. કાઉન્ટ અને કાઉન્ટ ઇફ બે ફંક્શન ભેગા જ હશે. યસ, કાઉન્ટ ઇફ, કાઉન્ટ અને કાઉન્ટ ઇફ આપણે આ ફંક્શનનો ઉપયોગ કરવાના છે. તો આપણે આ ફંક્શન લેવું છે, એને સિલેક્ટ કરવું છે, એટલા માટે તમે અહીંયા ઓકે આપો, કાઉન્ટ ઇફ. હવે તમને શું પૂછશે, જો અહીંયા ઇનપુટ તરીકે તમારે રેન્જ આપવાની છે તો તમારે અહીંયાથી રેન્જ સિલેક્ટ કરવાની. તો અહીંયા રેન્જ સિલેક્ટ કરવા માટે બટન તમને આપેલું છે, આ રેન્જ સિલેક્શનનું બટન આપેલું છે. આ રેન્જ સિલેક્શનનું બટન શું કરે છે કે તમારા ફંક્શનની અંદર તમે રેન્જ સિલેક્ટ કરી શકો એના માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે આ ફંક્શન જે છે એની વિન્ડો મિનિમાઇઝ થઈ જશે. હવે તમને એમ સમજાવે છે કે તમે કોઈ રેન્જ સિલેક્ટ કરો. તો અહીંયાથી આપણે આ રેન્જ સિલેક્ટ કરી, આપણે અહીંયાથી આ રેન્જ સિલેક્ટ કરી અને ફરી પાછા આપણે ફંક્શન પાસે આવી ગયા. એટલે જેવી રેન્જ સિલેક્ટ કરશો એવી અહીંયા રેન્જ તમને લખાઈ જશે. હવે તમારે શું કરવાનું છે, હવે તમારે એનો ક્રાઇટેરિયા આપવાનો છે. એનો તમારે હવે ક્રાઇટેરિયા, હવે જો જે રેન્જ સિલેક્ટ કરી એની અંદર કઈ કઈ વેલ્યુ છે એ અહીંયા બાજુ પર બતાવે છે, એ પણ બાજુ પર બતાવે છે. સાથે સાથે આ રેન્જ છે એની અંદર તમારે શું ઇનપુટ તરીકે આપવાનું છે એ અહીંયા બતાવે છે. રેન્જ ઇઝ અ રેન્જ ઓફ સેલ્સ ફ્રોમ વિચ યુ વોન્ટ ટુ કાઉન્ટ નોન બ્લેન્ક સેલ્સ, નોન બ્લેન્ક સેલ્સ, બરોબર છે. અચ્છા, અહીંયા તમારે ક્રાઇટેરિયા આપવાનો છે. તો ક્રાઇટેરિયા જો આ ક્રાઇટેરિયામાં તમારે શું લખવું પડશે એ તમને બતાવશે. ઇઝ ધ કન્ડિશન ઇન ધ ફોર્મ ઓફ નંબર, એક્સપ્રેશન ઓર ટેક્સ્ટ that defines which cells will be count. તમારે અહીંયા શરત તરીકે નંબર અંગે, એક્સપ્રેશન અથવા તો ટેક્સ્ટ એક્સપ્રેશન તમારે અહીંયા લખવાનું છે, જેના દ્વારા તમારી શરતને આધીન એ કાઉન્ટ કરી આપશે. તો હવે આપણે અહીંયા શું કરીએ છીએ, સપોઝ કે સર્વિસ આપણે લખી દઈએ છીએ, તો અહીંયા લખવું પડે તમારે ડબલ ઇન્વર્ટેડ કોમામાં SCRVICES, ડબલ ઇન્વર્ટેડ કોમા, કમ્પ્લીટ. હવે તરત અહીંયા તમને રિઝલ્ટ 0 પણ બતાવે છે, રિઝલ્ટ પણ બતાવે છે. આ ફંક્શનની અંદર તમે આ જે બે પેરામીટર્સ ઇનપુટ કર્યા એના દ્વારા શું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે એ તમને અહીંયા બતાવવામાં આવે છે. અહીંયા સર્વિસીસ, આપણે કયો શબ્દ ઉપયોગ કર્યો છે, સર્વિસીસ. પણ સર્વિસીસ જો અહીંયા આગળ સર્વિસીસમાં SCRVICES એસ નથી, અહીંયા એસ કાઢી નાખીએ તો તરત અહીંયા કાઉન્ટ બતાવશે તમને. 2 નો કાઉન્ટ બતાવે છે. સર્વિસનો કાઉન્ટ કેટલો છે, 2 નો કાઉન્ટ છે. અહીંયા તમે ઓકે આપશો એટલે તમારું ફંક્શન અહીંયા ઇન્સર્ટ થઈ જશે. જે તે સેલની અંદર ઇન્સર્ટ પણ થઈ જશે, એ ફંક્શન લખાઈ પણ જશે અને એના દ્વારા એનું રિઝલ્ટ તમને બતાવવામાં આવશે. તો આ જે છે એક્સપ્રેશન બિલ્ડર કહેવામાં આવે છે. આ જે ફેસિલિટી છે એને એક્સેલની પોતાની એક્સપ્રેશન બિલ્ડર અંગેની ફેસિલિટી કહેવામાં આવે છે. કંઈ વાંધો નહીં. તો આ કાઉન્ટ ઇફ ફંક્શન હતું. આગળ જઈએ મિત્રો, ઇવન ફંક્શન. ઇવન ફંક્શન શું કરે છે, તો ઇવન ફંક્શન રાઉન્ડ નંબર અપ ટુ ધ નિયરેસ્ટ ઇવન હોલ નંબર. આ ફંક્શન દ્વારા તમને તેના નજીકનો, સૌથી નજીકનો, ઇવન અને ઓડ. ઇવન એટલે એકી અને બેકી સંખ્યા આપણે જેને કહીએ છીએ, ઇવન એટલે બેકી સંખ્યા તમને પ્રાપ્ત કરી આપશે. ઇવન C4 એટલે એકથી નજીકનો સૌથી વધારે બેકી નંબર કયો, તો 2, એવું તમને અહીંયા આગળ રિટર્ન કરે છે. ઇવનની અંદર તમારે કોઈ એક નંબર આપવાનો છે, તમને ઓટોમેટિક એનો નેક્સ્ટ નજીકનો ઇવન નંબર, એવી રીતે ઓડ ફંક્શન પણ છે, એવી રીતે અહીંયા ઓડ ફંક્શન પણ છે. ઓડ ફંક્શન જે છે એ તમને નજીકનો ઓડ નંબર પ્રોવાઈડ કરશે, નજીકનો ઓડ નંબર પ્રોવાઈડ કરશે. 2 થી નજીકનો ઓડ નંબર કયો સૌથી વધારે નજીકનો, તો 3. એ અપૂર્ણાંક પર પણ તમે એને લાગુ પાડી શકો. 2.9 થી શરૂ કરીને 9 નજીકમાં નજીકનો ઓડ નંબર કયો, તો આ જે છે આ ફંક્શન તમને ઓડ વેલ્યુ પૂરી પાડે છે. ઠીક છે.
આગળનું ફંક્શન જોઈએ, ફેક્ટોરિયલ ફંક્શન. મિત્રો આ જે ફેક્ટોરિયલ ફંક્શન છે એની ગણતરી કરવાની પદ્ધતિ અહીંયા તમને બતાવેલી છે. આ ફંક્શન શું કરે છે, જો 0 નો ફેક્ટોરિયલ હંમેશા 1 હોય, અહીંયા હું 0 દાખલ કરીશ ને તો મને ફેક્ટોરિયલ 1 મળશે. 0 નો ફેક્ટોરિયલ કોઈ દિવસ 0 હોઈ શકે નહીં, આ નિયમ છે ફેક્ટોરિયલનો. તો અહીંયા ધીસ ફેક્ટોરિયલ કેલ્ક્યુલેટ્સ, આજે અહીંયા તમે 5 નાખ્યા છે તો આ 5 ની ગણતરી કેવી રીતે, આ 5 નો ફેક્ટોરિયલ કેટલો હોય તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે 5 નો ફેક્ટોરિયલ થાય 120. તો 5 નો ફેક્ટોરિયલ 120 થાય છે. તો 1 થી શરૂ કરીને 5 સુધીની વચ્ચે આવતી તમામ નેચરલ સંખ્યાઓનો ગુણાકાર તમને આ ફંક્શન દ્વારા પ્રાપ્ત થાય છે. ઠીક છે. તો આ જે છે તે ફેક્ટોરિયલ ફંક્શન છે કે જેના દ્વારા તમને આ રીતે ફેક્ટોરિયલ પ્રાપ્ત થાય છે. પણ હંમેશા યાદ રાખવાનું કે 0 નું ફેક્ટોરિયલ કોઈ દિવસ 0 હોઈ શકે નહીં, 0 નું ફેક્ટોરિયલ હંમેશા 1 જ હોય. ઠીક છે. ફ્લોર ફંક્શન જોઈએ. જો મિત્રો જેવી રીતે આપણે સીલિંગ ફંક્શન જોયું હતું, હમણાં સીલિંગ ફંક્શન જોયું હતું, એવી જ રીતે ફ્લોર ફંક્શન પણ કાર્ય કરે છે. સીલિંગ ફંક્શન જોયું હતું તેવી રીતે ફ્લોરિંગ ફંક્શન પણ ત્યાં આગળ કાર્ય કરે છે. કઈ વાંધો નહીં, આની અંદરથી એ ફ્લોરિંગ ફંક્શનની જેને કહેવાય કે સિન્ટેક્સ જતી રહી છે, કઈ વાંધો નહીં. અહીંયા તમે ફંક્શન જે છે એની હેલ્પ F1 કીથી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. તમે અહીંયા F1 દબાવશો એટલે તમારા માટે હેલ્પ વિન્ડો ઓપન થશે. ત્યાં આગળ તમે ફંક્શનનું નામ લખો ફ્લોર, તમે અહીંયા ફ્લોર લખ્યું અને એન્ટર આપો તો તમને હવે ફ્લોર ફંક્શન વિશેની માહિતી અહીંયા આગળ આપશે. તો આ ફ્લોર ફંક્શન શું કરે છે, જો આ જે માહિતી છે ને એ એક્સેલની પોતાની છે. આ એક્સેલની પોતાની માહિતી કે આ હેલ્પ એક્સેલની પોતાની હેલ્પ છે. અહીંયા તમે જુઓ સિન્ટેક્સ, તો ફ્લોર, નંબર અને સિગ્નિફિકન્સ. વોટ ફ્લોર કેન ડુ, રાઉન્ડ નંબર ડાઉન, સીલિંગ રાઉન્ડ નંબર અપ કરતું હતું અહીંયા ટુવર્ડ 0 ટુ ધ નિયરેસ્ટ મલ્ટિપલ ઓફ સિગ્નિફિકન્સ. એટલે રાઉન્ડ ફંક્શન જે છે એ ફ્લોરિંગ ડાઉન કરે છે, સીલિંગ ફંક્શન ફ્લોરિંગ અપ કરે છે. ઉપરની બાજુએ ફ્લોરિંગ ફંક્શન જે છે તમારી કિંમતોને કન્વર્ટ કરીને આપે છે. દાખલા તરીકે તમે ફ્લોર લખો, ફ્લોર 2.5 અને 1 લખો નિયરેસ્ટ મલ્ટિપલ, એટલે આપણે એને એમ સમજવાનું છે કે પોઈન્ટ પછી કેટલા અક્ષર સુધી ફ્લોરિંગ કરવાનું છે, એમ એને આપણે ગુજરાતીમાં સમજી શકીએ. તો ફ્લોર પછી -2 અક્ષર સુધી ફ્લોર કરવાનું હોય તો તમને જવાબ તરીકે પોઝિટિવ જેને કહેવાય કે અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં પણ ફેરવી આપે, નિયરેસ્ટ પોઝિટિવ તરીકે. તો અહીંયા તો આ ફંક્શન જે છે તે મૂળભૂત રીતે નિયરેસ્ટ મલ્ટિપલ સિગ્નિફિકન્સ તરીકે ફ્લોરિંગ ડાઉન આ ફંક્શન જે છે તે કરે છે. કઈ વાંધો નહીં, આપણે ફરી પાછા આપણા ફંક્શન પર જતા રહીએ. આપણે ફ્લોરિંગ ફંક્શન વિશે વાત કરતા હતા, ફ્લોર મેથેમેટિકલ ફંક્શન ફ્લોર વિશે વાત કરતા હતા. ઓકે, અહીંયા એક બીજું ફંક્શન તમને આપેલું છે ઇન્ટીજર. આ ફંક્શન શું કરે છે, તો આ ફંક્શન તમને હંમેશા ફંક્શન રાઉન્ડ ધ નંબર ડાઉન ટુ ધ નિયરેસ્ટ હોલ નંબર, પણ આ ફંક્શન હંમેશા કેવી વેલ્યુ રિટર્ન કરશે, પૂર્ણાંક કિંમત તમને પાછી આપશે. જો તમે અપૂર્ણાંક કિંમત આપશો તો પૂર્ણાંક કિંમત પાછી આપશે, પણ એને રાઉન્ડિંગ કરીને આપશે. એને શું કરીને આપશે, રાઉન્ડિંગ કરીને આપશે. પણ કેવું રાઉન્ડિંગ કરશે, ઇન્ટીજર કિંમત જે છે એને રાઉન્ડિંગ કરશે પણ એની અંદરથી અપૂર્ણાંક ભાગ કાઢી નાખશે. બસ આપણે એટલું જ સમજવાનું, અપૂર્ણાંક ભાગ જે છે એ એને કાઢી નાખશે. 2.3 નું રાઉન્ડિંગ 2 કરશે, 2.5 નું રાઉન્ડિંગ એ 2 કરશે, બરોબર છે. તો આ રીતે તમને એ રાઉન્ડિંગ કરી આપે છે. ઠીક છે, રાઉન્ડિંગ તમને કરી આપશે ઇન્ટીજર ફંક્શન. એલસીએમ જોઈએ,
લીસ્ટ કોમન મલ્ટિપલ એલસીએમ નું અંગ્રેજીનું ફૂલ ફોર્મ થાય છે લીસ્ટ કોમન મલ્ટિપલ. આપણે નાના હતા ને ત્યારે શોધતા હતા, લઘુત્તમ સાધારણ અવયવ, એને એલસીએમ કહેવામાં આવે છે, અંગ્રેજીમાં એને એલસીએમ કહેવામાં આવે છે. લઘુત્તમ સાધારણ અવયવ એટલે શું ભાઈ? તો કોઈ એક એવો ડિજિટલ નંબર, કોઈ બે નંબર છે તમારી પાસે, બે કે ત્રણ નંબર છે, તો કોઈ એક એવો નંબર કે જે આ ઓછામાં ઓછા આ બધા જ સંખ્યાઓ વડે ભાગી શકાય, અને લીસ્ટ કોમન મલ્ટિપલ કહેવામાં આવે છે. લીસ્ટ કોમન મલ્ટિપલ એમ કહેવામાં આવે છે. એટલે તમે જુઓ તો 6 અને 20 નો લઘુત્તમ સાધારણ અવયવ કેટલો થાય? તો કે 60 તમારા 6 અને 20 નો લઘુત્તમ સાધારણ અવયવ છે. કે આ એક સંખ્યા 60 સંખ્યા એવી છે કે જે બંને 20 દ્વારા પણ અને 6 દ્વારા પણ ભગાઈ શકાય છે, પણ કોમનલી લીસ્ટ કોમન, ઓછામાં ઓછો લીસ્ટ કોમન. તો આ તમને આ એલસીએમ ફંક્શન દ્વારા શોધી આપવામાં આવે છે. એની સિન્ટેક્સની અંદર તમારે જે બે નંબર તમારે ઇનપુટ કરવાના છે એ બે નંબર, બે પેરામીટર તમે ઇનપુટ કરી શકો છો અને તમને લીસ્ટ કોમન મલ્ટિપલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એવું જરૂરી નથી કે પૂર્ણાંક કિંમતો માટે જ હોઈ શકે. અહીંયા સપોઝ કે તમે એમ કહો કે 25 અને હા, બંનેને ભાગી શકાતી હોવી જોઈએ, બરોબર? ધ્યાન આપજો, બંનેને એક સાથે ભાગી શકાતા હોવા જોઈએ. હવે 25 અને 23 લો તો બંનેમાં એક સાથે ભાગી શકાય નહીં. એ આપણે જોઈએ એનું એલસીએમ ફંક્શન જોઈએ તો એલસીએમ અહીંયા આપણે શોધીએ એલસીએમ. અહીંયા ગો એલસીએમ ફંક્શન તમને પ્રાપ્ત થશે, ગો ફંક્શન એલસીએમ. અને તમારે કયા કયા પહેલો નંબર તરીકે તમારે 25 આપવાના છે, બીજા નંબર તરીકે તમે 23 આપશો. તો 25 અને 23 એ મિનિમમ 575 એક એવો આંકડો છે કે જેને બંને વડે ભાગી શકાય છે, બંને વડે ભાગી શકાય છે. તો એલસીએમ ફંક્શન જે છે તે આ રીતે કાર્ય કરે છે. ઓકે, એવી જ રીતે એક બીજું ફંક્શન છે જીસીડી ફંક્શન. જીસીડી ફંક્શન શું આપે છે તમને? જીસીડી ફંક્શન જે છે તે કોમન ડિવાઇઝર તમને પ્રાપ્ત કરે છે. જીસીડી ફંક્શન કોમન ડિવાઇઝર પ્રાપ્ત કરી આપે છે. એટલે સપોઝ બંનેને ભાગી શકાય કોઈ એક એવો નંબર કે જેના દ્વારા, જે નંબર દ્વારા બે તમે જે નંબર આપેલા છે એ બંનેને નિશેષ ભાગી શકાય. સપોઝ કે 6 અને 15, 6 અને 15, તો ત્રણ આંકડો મિનિમમ, એક આંકડો એવો છે, ત્રણ આંકડો એવો છે કે જેને 6 ને પણ 3 વડે ભાગી શકાય અને 15 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો આ જે છે તે જીસીડી ફંક્શન છે. જીસીડી ફંક્શન, આ બંને ફંક્શન મારે તમને એક સાથે બતાવવા હતા. એટલે એલસીડી, એલસીએમ અને જીસીડી. તો આને આપણે ગુસા કહીશું, ગુરુત્તમ સાધારણ અવયવ અને લઘુત્તમ સાધારણ અવયવ. ઠીક છે. મીન વર્સ ફંક્શન મેટ્રિક્સ અંગેનું ફંક્શન છે. ચલો, મોડ ફંક્શન, એમઓડી. મોડ ફંક્શન હંમેશા તમને એ ગણતરી દ્વારા શેષ પૂરો પાડે છે. શેષ એટલે દાખલા તરીકે કોઈ બે સંખ્યાને ભાગો તમે, તો એનામાં ભાગતા શું શેષ વચ્ચે એ આ મોડ ફંક્શન તમને પૂરી પાડશે. દાખલા તરીકે 18 ને 3 વડે ભાગો તો શેષ 0 રહેશે. 9 ને 2 વડે ભાગો તો શેષ કેટલી પ્રાપ્ત થશે? 1 પ્રાપ્ત થશે. 9 ભાગ્યા 2 કરો, શેષ 1 પ્રાપ્ત થાય. તો આ ફંક્શન મોડ, શેષ કેટલી વધે છે તે સીધું જ શોધી આપવાનું કામ તમને કરે છે. આગળનું ફંક્શન છે એમ રાઉન્ડ. This function rounds a number up to down to the nearest multiple specified by the user. આ એમ રાઉન્ડ ફંક્શન છે તે નિયરેસ્ટ મલ્ટિપલ રાઉન્ડ અપ અથવા તો રાઉન્ડ ડાઉન કરી આપે છે. રાઉન્ડ અપ અથવા રાઉન્ડ ડાઉન કરી આપે છે. બરોબર, ધ્યાન આપજો. નિયરેસ્ટ મલ્ટિપલના સંદર્ભમાં તમે રાઉન્ડ કરવા માટે 110 ને રાઉન્ડ કરવા માંગો છો, પણ કોના સંદર્ભમાં? 50 ના સંદર્ભમાં. તો તમને પણ અહીંયા જો 50 ના સંદર્ભમાં રાઉન્ડ અપ કરવા માંગો છો
તો તમે અહીંયા શું લખ્યું ભાઈ, C4 અને D4. તો 110 ને રાઉન્ડ અપ કરવા માંગો છો 50 ના મલ્ટિપલના સંદર્ભમાં. 50 નો મલ્ટિપલ એટલે પહેલો મલ્ટિપલ 50, બીજો મલ્ટિપલ 100, ત્રીજો મલ્ટિપલ 150. તો 100 અને 150 ના નજીક કયો 110 વાળો મલ્ટિપલ છે? તો કે 100 એ 110 થી વધારે નજીક. તો તમને અહીંયા રિઝલ્ટ તરીકે શું આપશે? 100. 150 ની પાછળ 50 તમે સર્ચ કરો તો 150 મળશે. 160 માં 50, 170 માં પણ 50. પણ તમે અહીંયા કોના મલ્ટિપલમાં એટલે 100 ના મલ્ટિપલમાં કરો તો આ રીતે આવે. અને તમારો નંબર દાખલા તરીકે 180 છે તો ત્યાં 200 આવશે. 180 છે અને 100 ના મલ્ટિપલમાં તમારે કામ કરવાનું છે તો તમારો નંબર 200 આવશે. તો અહીંયા બે તમારે ઇનપુટ પેરામીટર તમારે આ ફંક્શનની અંદર આપવાના છે. નંબર ટુ રાઉન્ડ એટલે જે નંબરને રાઉન્ડ કરવાનો છે તે, અને બીજું મલ્ટિપલ ટુ યુઝ એટલે કે તમારે જે રાઉન્ડ અપ કરવાનું છે એ તમારે અંદર આપવાનું છે. આગળ જઈએ. ઓડ ફંક્શન મેં શીખવાડ્યું તમને. પાઈ ફંક્શન. આ પાઈ ફંક્શન શું કરે છે? તો this function is equivalent to value of pi. પાઈ તમને શોધી આપે છે. આ ફંક્શન ફક્ત અને ફક્ત પાઈની વેલ્યુ રિટર્ન કરે છે એમ કહેવાય. પાઈ એટલે તમે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે, આ એક પ્રકારનું ભૂમિતિનું ફંક્શન છે. તમે પાઈની કિંમત આપણે બધા જાણીએ છીએ કે 2.142 થાય એટલે કે 3.142 થાય, જે કિંમત તમને અહીંયા આગળ રિટર્ન કરે છે. ફક્ત પાઈની કિંમત તમને રિટર્ન કરે છે. આ પાઈ જે છે એક પ્રકારનો કોન્સ્ટન્ટ છે. પાઈ જે છે એક પ્રકારનો કોન્સ્ટન્ટ છે, એની કિંમત કોઈ દિવસ બદલી શકાતી નથી. આગળ જઈએ. પાવર ફંક્શન. મિત્રો આ પાવર ફંક્શન જે છે તે તમને ઘાત શોધી આપે છે. શું કરે છે? ધીસ ફંક્શન રેઇઝ અ નંબર ટુ ધ યુઝર સ્પેસિફાઈડ પાવર. એટલે ઘાત શોધી આપવાનું કામ કરે છે. અહીંયા જો 3 નો 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 એટલે જવાબ આવે 9. 3 નો 2 ઘાત. એ રીતે અહીંયા 5 નો 4 ઘાત, 5 ગુણ્યા 5 એટલે 25, ગુણ્યા ફરી પાછા 5 એટલે 125 અને ગુણ્યા 5 એટલે 625. એમ પાવર શોધી આપવાનું કામ કરે છે. અહીંયા એક બીજો ઓપરેટર પણ તમને આપવામાં આવેલું છે. અહીંયા પાવર મેથેમેટિકલ ઓપરેટર તરીકે તમને અહીંયા પાવર તરીકે અહીંયા કેરેટ સિમ્બોલનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. એ બતાવી દઉં તમને. અહીંયા તમે લખો ઇક્વલ ટુ 5 કેરેટ સિમ્બોલ 4 તો તમને જવાબ આવશે 625. તમે આ ઇક્વેશન લખ્યું છે, એક પ્રકારનું તમારું સૂત્ર છે જેની અંદર તમે મેથેમેટિકલ ઓપરેટર કેરેટ સિમ્બોલનો ઉપયોગ કરેલો છે. તમે અહીંયા જોઈ શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે 5 કેરેટ સિમ્બોલ 4 તો 5 નો 4 ઘાત એમ એનો મતલબ કરવામાં આવે છે. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એનો સીધો સાધો મતલબ 625 એમ થાય છે. આગળ જઈએ. પાવર સિમ્બોલ. પ્રોડક્ટ ફંક્શન મલ્ટિપલ્સ ઇટ્સ આર્ગ્યુમેન્ટ. પ્રોડક્ટ ફંક્શન જે છે તે ગુણાકાર કરી આપે છે. એટલે મેથેમેટિકલ ફંક્શન પાવર તરીકે એટલે મેથેમેટિકલ ઓપરેટર તરીકે જે ગુણાકારની નિશાની છે એ તમને જેટલા તમારા નંબર તમે આપો એને પ્રોડક્ટ એટલે મલ્ટિપલ કરી આપે છે. quotient function છે. This function calculates a number of times a number can be divided by another number. It ignores any remainder, only showing those whole numbers. The function calculates the number of times a number can be divided by another number. એનો મતલબ એવો થયો, અહીંયા બહુ સિમ્પલ છે, એનું બહુ સીધું સાદું ગણિત છે. નંબર સપોઝ કે 12 નંબર છે અને એને 5 વડે ભાગવાનો છે. તો 5 તમે એમ સમજો, તમે આના અંગ્રેજીના જાર્ગનની અંદર રહેવા દો, એને સમજવું અઘરું થઈ જશે તમારા માટે. પણ તમે એમ સમજો
કે તમારી પાસે કુલ 12 નંગ વસ્તુઓ છે, એને તમે 5-5 ના ગ્રુપમાં વહેંચો તો તમે કેટલા ગ્રુપ્સ બનાવી શકો, એનો કહેવાનો મતલબ આવો છે. ગુજરાતીમાં તમારે સમજવું હોય તો એને આ રીતે સમજી શકાય. ટોટલ 12 નંબર્સ છે તમારી પાસે, 12 નંબર આઇટમ્સ છે. એની અંદરથી તમારે જો એને 5-5 ના ગ્રુપમાં તમારે વહેંચવું હોય તો તમે કેટલા ગ્રુપ વધારે બનાવી શકો? તો કે 2 ગ્રુપ બનાવી શકો. 2 વસ્તુઓ વધે. શેષ કેટલી વધે? 2 શેષ વધે. 5 દુ 10 અને શેષ 2 વધે. તો આ જે છે તે કોશન્ટ કહેવામાં આવે છે. સપોઝ કે 46 તમારી પાસે નંબર્સ છે, એને 15-15 ના ગ્રુપમાં વહેંચો તો તમે મેક્સિમમ કેટલી વસ્તુ બનાવી શકો, કેટલા ગ્રુપ્સ બનાવી શકો? 3 ગ્રુપ્સ તમે ક્રિએટ કરી શકો. તો એને આ રીતે સમજાય કે બોટલના પેક્સ છે. અહીંયા તમારી પાસે બોટલ્સ 2 પેક 126 બોટલ છે, અને 12 ના ગ્રુપમાં તમારે વહેંચવાની છે. 12 ના ગ્રુપમાં વહેંચવાની છે. તો તમારે ટોટલ એના 10 ગ્રુપ બનાવી શકો, અને એની અંદરથી પાછું કંઈક વધે તો ખરું જ. 10 ગ્રુપ બનાવી શકો, અને એક આખું ટોટલ છેલ્લું જે ગ્રુપ ઊભું થાય એની અંદર પૂરેપૂરી સંખ્યા હોઈ શકે નહીં. તો આ જે ફંક્શન છે એને કોશન્ટ કહેવામાં આવે છે. રેન્ડમ, રેન્ડ ફંક્શન છે, ફંક્શનનું નામ રેન્ડ છે, બોલાય છે રેન્ડમ. આ ફંક્શન જે છે રેન્ડમ, this function creates a random number greater than 0 but less than 1. આ ફંક્શન છે તે 0 કરતા મોટી અને 1 કરતા ઓછી કિંમતો તમને રેન્ડમાઇઝ કોઈ પણ કિંમત તમને પ્રોવાઈડ કરશે, અને દરેક વખતે જુદી જુદી કિંમત પ્રોવાઈડ કરશે. દરેક વખતે એ ફંક્શન તમને જુદી જુદી કિંમત પ્રોવાઈડ. એટલે તમે જુઓ છો, તમે વેબસાઇટની અંદર કોઈ જગ્યાએ કામ કરતા હો તો તમને નીચે કેપ્ચા કોડ દેખાય, તો આ કેપ્ચા કોડ જે છે એ આપમેળે જનરેટ થાય અને યુઝરને મોબાઈલ ઉપર ઓટીપી સ્વરૂપે પ્રાપ્ત થાય, અને એ મોબાઈલમાં જોઈને યુઝર નાખે એટલે તમે એનું વેરિફિકેશન કરી શકો. તો આ રેન્ડમાઇઝ નંબર જે છે, દરેકને અલગ અલગ નંબર કેવી રીતે પ્રાપ્ત થતો હોય, તો આ રેન્ડમાઇઝ નંબર તમે આવી રીતે એને તમે પ્રાપ્ત કરાવી શકો. તો રેન્ડમાઇઝ નંબર જે છે એ આ રીતે જનરેટ થઈ શકે, રેન્ડમ ફંક્શન દ્વારા જનરેટ થઈ શકે. એટલે એની અંદર તમારે ખાલી રેન્ડ ફંક્શન જ લખવાનું છે, અને પછી જે તમને નંબર મળે એના ઉપર તમે જુદી જુદી પ્રક્રિયાઓ, એ તમારું લોજિક છે, પ્રોગ્રામરનું જુદું જુદું લોજિક છે. એમાંથી 4 આંકડાનો નંબર બનાવો, 5 આંકડાનો નંબર બનાવો, કોઈ પણ નંબર તમે ક્રિએટ કરી શકો છો. દાખલા તરીકે તમારે 4 આંકડાનો નંબર બનાવો છે, તો અહીંયા તમે ફંક્શન લખો, RAND ફંક્શન લખો, અને એને ગુણ્યા 400 કરી દો તો તમને જે નંબર મળશે, સોરી 500 કરો તો તમને 5 આંકડાનો નંબર મળશે. 500 કરી દો 5000 તો 4 આંકડાનો નંબર મળે. અને દરેક વખતે અલગ અલગ નંબર મળે. એવું જરૂરી નથી કે એક વખત એક ફંક્શનનો જવાબ આવી ગયો એટલે એનું એક ફંક્શન તમને પાછું મળે. દરેક વખતે તમને અલગ અલગ નંબર પ્રાપ્ત થશે. અલગ અલગ નંબર તમને પ્રાપ્ત થાય. આની અંદરથી પછી આને નંબરને તમે સ્ટ્રિંગમાં ફેરવો અને એમાંથી 5 આંકડા કોઈ પણ જગ્યાએથી ઉપાડી લો, એ જુદો રસ્તો છે. પણ આ રીતે એનો એના રેન્ડમ નંબર પ્રાપ્ત થતો હોય છે. રેન્ડ બિટવીન, આ રેન્ડમ નંબરનું ફંક્શન જે છે તેને 2 ક્રાઇટેરિયાની વચ્ચેના નંબર તમારે જોઈતા હોય તો એ પણ તમને પ્રાપ્ત કરાવી આપે છે. 5 થી શરૂ કરીને 10, તો એક લોઅર લિમિટ અને અપર લિમિટ બંને લિમિટની વચ્ચે રહેલા રેન્ડમ નંબર તમને પ્રાપ્ત કરાવી શકે છે. તો અહીંયા જો કોઈ પણ નંબર તમને રેન્ડમ આપી શકે. સપોઝ કે અહીંયા તમે આપો કે ભાઈ ઇક્વલ ટુ રેન્ડ બિટવીન RAND BETWEEN રેન્ડ બિટવીન કૌંસ શરૂ કરો અને એક પહેલો નંબર આપો, 1 થી શરૂ કરીને સપોઝ કે તમારે 9999 4 આંકડાનો કોઈ પણ નંબર જોઈએ છે, તો 1 થી શરૂ કરીને 9999, તો તમને 9481 કોઈ પણ નંબર આપે. ફરીથી આ ફંક્શનને તમે કરશો તો બીજો કોઈ પણ નંબર આપશે. એવું જરૂર નથી આ જ નંબર આપે, દરેક વખતે રેન્ડમાઇઝેશન નંબર તમને પ્રોવાઈડ કરી આપશે. તમે અહીંયા જેટલી રેન્જ મૂકશો એ રેન્જની અંદર 99999 મૂકશો તો 5 આંકડાનો તમને ઓટીપી આવશે, 5 આંકડાનો ઓટીપી આવશે. તો આ રીતે તમે રેન્ડમાઇઝેશન નંબર તમે અહીંયા આગળ પ્રાપ્ત કરી શકો છો. રોમન નંબર, તમને આ ફંક્શન દ્વારા તમારી જે સંખ્યા છે એને રોમનમાં કન્વર્ટ કરાવી શકો છો. 1 2 3 5
આ ફંક્શન તમને રોમન નંબરમાં કન્વર્ટ કરાવી આપે છે. આપણે જે નંબર સમજીએ છીએ તે ડેસિમલ નંબર સમજીએ છીએ, અને એને મેં તમને પહેલા પણ વાત કરી હતી આપણા લેક્ચર્સની અંદર કે ભાઈ આ જે રોમન નંબર્સ જે છે તે મૂળભૂત રીતે અનપોઝિશનલ નંબર, નોન પોઝિશનલ નંબર સિસ્ટમના એક્ઝામ્પલ છે. આપણે જે સમજીએ છીએ તે પોઝિશનલ નંબર કે ડેસિમલ નંબર સમજીએ છીએ. કંઈ વાંધો નહીં. અવાજ આવે છે, પણ મિત્રો ઉત્તરાયણનો આગળનો દિવસ છે આજે, એટલે છોકરાઓ ઉપર પતંગની મજા માણે છે, એટલે આપણને થોડો અવાજ આ પ્રકારનો સાંભળવા મળે છે. કંઈ વાંધો નહીં. રાઉન્ડ ફંક્શન, આ રાઉન્ડ ફંક્શન શું કરે છે ભાઈ? તો આ રાઉન્ડ ફંક્શન જે છે એ તમારા નંબર્સને રાઉન્ડ અપ કરી આપે છે. તમે કહો એટલા ડિજિટ સુધી તમને રાઉન્ડ અપ કરી આપશે. 0 આપશો તો પૂર્ણાંક સંખ્યા આપશે, 1 આપશો તો 2 આંકડા સુધી રાઉન્ડ અપ કરી આપશે, 2 આપશો તો ડેસિમલ પોઈન્ટ પછી તમારે કેટલા ડિજિટ્સને રાઉન્ડ અપ કરવાના છે અને તમારા બહાર લેવાના છે એ અહીંયા તમને દર્શાવવામાં આવે છે. -1, -2, તો અહીંયા -1 એટલે એનો મતલબ શું થયો કે 3 ને પણ રાઉન્ડ અપ કરી આપ્યા, 3 ને પણ, અહીંયા 2 એટલે પાછળના 2 0 આવે, પાછળના 3 0 આવે, એ રીતે રાઉન્ડ અપ કરી આપે. તો આ -3 0 થી શરૂ કરીને તમે આ રીતે એને રાઉન્ડિંગ કરાવી શકો છો. This function rounds up the number specified amount of odd decimal places. ઠીક છે. રાઉન્ડ અપ અને રાઉન્ડ ડાઉન એવા પણ બે ફંક્શન્સ છે. રાઉન્ડ અપ અને એટલે ઉપરની બાજુ રાઉન્ડ કરી આપે અને નીચેની બાજુ પણ રાઉન્ડ કરી આપે. 13,643 છે, પણ 50 તમારે અહીંયા એ વસ્તુ યાદ રાખવાની, 5 કરતા ઉપર હોય તો 10 તરીકે ગણવું પડે અપની અંદર, અને ડાઉનની અંદર 5 કરતા નીચે હોય તો તમને એને નીચેની લિમિટ સુધી તમને રાઉન્ડિંગ કરી આપે. એટલે સપોઝ કે અહીંયા 16,343 છે, 16,643, તો તમને અહીંયા 16,600 આપશે. રાઉન્ડ ડાઉન છે એટલા માટે. રાઉન્ડ અપ, આ જ વેલ્યુ જો રાઉન્ડ અપની અંદર તમે મૂકો, આ જ વેલ્યુ તમને રાઉન્ડ અપની અંદર મૂકો તો 13,700 પ્રાપ્ત થાય. અહીંયા રાઉન્ડ અપની અંદર તમે જુઓ તો આ જ વેલ્યુ તમે અહીંયા તમને 13,700 પ્રાપ્ત થશે. બરોબર છે? એટલે રાઉન્ડ અપ અને રાઉન્ડ ડાઉનની અંદર આ ફરક છે. રાઉન્ડ ડાઉન એ નીચેની લિમિટ સુધી લઈ જાય છે, રાઉન્ડ અપ એ ઉપરની લિમિટ સુધી તમને ખેંચી જાય છે, તમારા નંબર્સને ખેંચી જાય છે. સાઇન, SIGN, આ જે છે એ ટ્રિગોનોમેટ્રિકનું ફંક્શન છે. તમે ગણતા હતા સાઇન, કોસ અને થીટા, આ ત્રણે ત્રણ વસ્તુઓ ગણવા માટેનું આ સાઇન ફંક્શન છે. ધીસ ફંક્શન ટેસ્ટ વેલ્યુઝ determine whether it is positive or negative. Sin 1, -1 સાઇન છે, -1 સાઇન છે, 0 માટે કોઈ સાઇન નથી. પોઝિટિવ એટલે આ ફંક્શન જો રિટર્ન કરે તમને એક વેલ્યુ રિટર્ન કરે તો એનો મતલબ એવો થાય કે આ જે સંખ્યા છે તે પોઝિટિવ છે. -1 રિટર્ન કરે તો આ સંખ્યા 0, -1 રિટર્ન કરે તો એનો મતલબ કે તમે જે નંબર ઇનપુટ કર્યો છે તે નેગેટિવ નંબર છે. અને અહીંયા જો 0 આપો તમે તો 0 એ તટસ્થ છે, એ પોઝિટિવ પણ ના કહેવાય અને નેગેટિવ પણ ના કહેવાય. તો આ રીતે તમને અહીંયા આગળ આ ફંક્શન દ્વારા કિંમતો પ્રાપ્ત થાય છે. સાઇન ફંક્શન. આ એક ડેટાબેઝ માટેનું ફંક્શન છે, છતાં પણ એને ડેટાબેઝની અંદર આપણે જોઈશું. સમ ફંક્શન આપણે જોઈ ગયા છે. સમ ફંક્શન તમે આપેલી રેન્જમાં કિંમતોનો સરવાળો તમને કરી આપે છે. તમે આપેલી રેન્જમાં જો એ વર્ટિકલ, હોરિઝોન્ટલ અને બંને રીતે તમને આ જે ફંક્શન છે તે સરવાળો કરી આપે છે. આ ફંક્શનને આપણે આગળના લેક્ચરમાં પણ જોઈ ગયા છીએ. અહીંયા આ હોરિઝોન્ટલ કરી આપે છે, આ વર્ટિકલ કરી આપે છે. અહીંયા તમે કોઈ પણ સિંગલ સેલનું પણ ટોટલ કરી આપશે. તમારી રેન્જની અંદર રહેલા સેલ્સ ઉપરાંત બીજા કોઈ પર્ટિક્યુલર સેલ્સને પણ તમે ઉમેરી શકો છો. એટલે અહીંયા તમે જુઓ આ ફંક્શન શું લખ્યું, C13 અને પછી રેન્જ લખી. એટલે C13 એ ઇન્ડિવિડ્યુઅલ સેલ છે અને D14 થી શરૂ કરીને E13 જે છે તે આખું એનું જેને કહેવાય કે રેન્જ પેરામીટર તરીકે આપેલું છે. એટલે રેન્જ અને ઇન્ડિવિડ્યુઅલ બંનેનું કોમ્બિનેશન કરીને તમને સરવાળો આપશે. મલ્ટિપલ રેન્જ પણ આપી શકે છે. તમે એની અંદર બીજા ફંક્શન્સનો ઉપયોગ પણ કરી શકો છો. ઠીક છે? તો આ જે છે તે સમ ફંક્શન છે.
અહીંયા સમ ઇફ ફંક્શન છે. આ ફંક્શન બહુ સરસ ફંક્શન છે મિત્રો. સમ ઇફ જેવી રીતે આપણે હમણાં વાત કરતા હતા કાઉન્ટ ઇફ, તો કાઉન્ટ ઇફ એ શું કરતું હતું, ક્રાઇટેરિયા પ્રમાણે તમને કાઉન્ટ કરી આપતું હતું. તો એ રીતે સમ ઇફ ફંક્શન છે તે એના ક્રાઇટેરિયા મુજબ તમને કાઉન્ટ કરી સમ કરી આપે છે, સરવાળો કરી આપે છે. સપોઝ કે અહીંયા તમે જુઓ તો આ ફંક્શન જે છે એ આ જે રેન્જ છે, આ જે રેન્જ આપેલી છે એની અંદર 80 અથવા 100 કરતા ઓછી કિંમતોનો સરવાળો કેટલો થાય. તો કાઉન્ટ અને જો આપણે બંને ફરીથી એક વખત યાદ કરી લઈએ તો અહીંયા ફંક્શન તમે મૂકતા હતા, અહીંયા બિલ્ડર દ્વારા કાઉન્ટ ઇફ ફંક્શન મૂકતા હતા. કાઉન્ટ ઇફ ફંક્શન ની અંદર તમે પહેલા રેન્જ આપતા હતા. રેન્જ અહીંયાથી અહીંયા સુધીની તમારી રેન્જ હતી. તો આ રેન્જની અંદર આવેલી કેવી કિંમતો, તો લેસ ધેન ઇક્વલ ટુ 100, અને આને તમારે ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્ટ્રિંગ તરીકે મૂકવાનું છે. બરોબર, ધ્યાન આપજો. તો અહીંયા તમને 100 કરતા ઓછી કિંમતો કેટલી છે? 5 કિંમતો 100 કરતા ઓછી છે. પણ એ 5 કિંમતોનો સરવાળો કેટલો થાય, 100 કરતા ઓછી કિંમતોનો સરવાળો કેટલો થાય એ શોધવું હોય તો સમ ઇફ ફંક્શન છે. તો અહીંયા આગળ આપણે જોઈએ SUM if, સમ ઇફ ફંક્શન ગો આપશું એટલે સર્ચ કરી આપશે સમ ઇફ ફંક્શન, અને સમ ઇફ ની અંદર તમારે રેન્જ આપવાની. સમ ઇફ ની અંદર રેન્જ આપવાની. તમે આ તમારી રેન્જ આપી આટલે સુધીમાં કોનો સરવાળો કરવાનો છે? તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં લેસ ધેન ઇક્વલ ટુ 100, 100 કે તેથી ઓછી કિંમતો હોય એનો સરવાળો કરવાનો છે. અને તમારે એની અંદર કોઈ સમ રેન્જ મૂકવી હોય તો પણ તમે મૂકી શકો છો. અહીંયા ઓકે આપી દઈએ એટલે આ ફંક્શન તમને 100 કરતા ઓછી 5 કિંમતો છે અને એ 100 કરતા ઓછી જે કિંમતો છે એનો સરવાળો કેટલો થાય છે? તો 335. જો અહીંયા હું બધા જુદા જુદા સેલ સિલેક્ટ કરું છું, 80, 25, 80, 50, તો આટલા 5 કિંમતો જે છે એ તમે અહીંયા જો, અહીંયા તમને અહીંયા પણ બતાવશે. મેં આ 5 સેલ સિલેક્ટ કર્યા છે તો મને અહીંયા આગળ મારા સ્ટેટસ બારમાં પણ સમ બતાવશે. કોઈ એક કિંમત સિલેક્ટ કરવાની રહી છે. જો 100 કે તેથી ઓછી, એક 50, 80, 25, 80, 4 કિંમતો થઈ. અહીંયા જો 4 નો કાઉન્ટ બતાવ્યો એને, અહીંયા 4 નો કાઉન્ટ બતાવ્યો. હજી 100 પોતે પણ છે, આમાં 100 પોતે પણ છે એટલે 5 કિંમતો અને 335. આ તમને સ્ટેટસ બારમાં પણ બતાવે છે, એની એવરેજ પણ બતાવે છે. તમે સેલ સિલેક્ટ કરો એટલે આવું બતાવે. તો અહીંયા 5 અને 335 એ સમ ઇફ ફંક્શન દ્વારા પ્રાપ્ત થતો ક્રાઇટેરિયા મુજબનો સરવાળો છે. એવી રીતે અહીંયા તમે અહીંયા પ્લસ પણ મૂકી શકો, ગ્રેટર ધેન પણ મૂકી શકો. અહીંયા હું અહીંયા લેસ ધેન ની જગ્યાએ ગ્રેટર ધેન કરી દઉં તો મને 5 કિંમતો ગ્રેટર ધેન 100 કે તેથી 5 કિંમતો મળે છે, અને એનો જે સરવાળો છે એ અહીંયા ગ્રેટર ધેન કરું તો મને 1000 પ્રાપ્ત થશે. 100 કરતા વધારે કિંમતો કે જેની અંદર 150, 300, 300, 200, 100 અને 250 ટોટલ 5 કિંમતો અહીંયા તમે જોઈ શકો છો. 5 કિંમતો અને એનો 1000 એનું ટોટલ. તો આ જે સમ ઇફ ફંક્શન છે, ઠીક છે. સમ પ્રોડક્ટ રિટર્ન ધ સમ. આ ફંક્શન શું કરે છે જોઈએ. સમ પ્રોડક્ટ એટલે ગુણાકાર કરીને સરવાળો કરે. અમુક વખત તમારે જ્યારે બિલ બનાવવાનું હોય ત્યારે તમારા માટે આવી પરિસ્થિતિ ઊભી થાય. તમારે આવી પરિસ્થિતિ ઊભી થાય કે ભાઈ કોઈ વ્યક્તિએ 5 વસ્તુઓ ખરીદી, એની કિંમત 27 રૂપિયા છે. બીજી 3 વસ્તુઓ ખરીદી, 3 નંગ વસ્તુઓ, એની કિંમત 22 રૂપિયા છે. તો અહીંયા જો ટાયર, તો 5 ટાયર વેચ્યા, કેટલા ભાવે? 100 રૂપિયાના ભાવે વેચ્યા. તો સમ પ્રોડક્ટ શું થાય એની? એટલે 500 ટોટલ કેટલા રૂપિયા તમે પ્રાપ્ત કર્યા? 5 ટાયર વેચીને 500 રૂપિયા પ્રાપ્ત કર્યા. એવી રીતે ફિલ્ટર વેચ્યા, 2 ફિલ્ટર વેચ્યા, 10 રૂપિયાનું એક ફિલ્ટર, તો ભાઈ 20 રૂપિયા એમાં પ્રાપ્ત કર્યા. અને બલ્બ 3 રૂપિયાનો 3 બલ્બ વેચ્યા, 2 રૂપિયાનો એક બલ્બ. તો જો બલ્બ તો આમ તો 2 રૂપિયાનો નથી મળતો, એક્ઝામ્પલ છે. તો અહીંયા તમે 6 રૂપિયા પ્રાપ્ત કર્યા. તો ટોટલ જે થયું એનો સરવાળો ગુણાકાર કરીને ટોટલ કરી આપે. તો સમ પ્રોડક્ટ નામનું ફંક્શન છે કે જે તમને બિલ બનાવતી વખતે તમને આ ફંક્શન કામ લાગે. કે જે D4 થી D, જો અહીંયા 2 વસ્તુ આપેલી છે. પહેલા પેરામીટર તરીકે તમારે એનો ગુણાકાર અને સરવાળો એમ કરવાનું છે. સમ પ્રોડક્ટ D4, D6, D4 અને D6 નો સરવાળો કરવાનો. અહીંયા પ્રાઇસિંગ નો સરવાળો કરવાનો, પછી બંનેનો ગુણાકાર કરવાનો. બરોબર.
તો E4 થી E6 સુધીનો સરવાળો જુદો કરવાનો, આનો સરવાળો જુદો કરવાનો, અને તમને આ ફંક્શન જે છે એ આ રીતે પ્રાપ્ત થાય. આમ તો જોવા જઈએ તો અહીંયા આનો ગુણાકાર અને સરવાળો 500, અહીંયા 20 અને 6 એટલે 526 એનું ટોટલ થાય. તો આ સમ પ્રોડક્ટ એક જ ની અંદર બંને કામ કરી આપે છે. ઠીક છે. ટ્રંક ફંક્શન છે, ટ્રંકેટ ફંક્શન છે. નંબર શું કરી આપે છે? The truncate function removes the decimal part of the number. It does not only round a number. આ નંબરને રાઉન્ડ નથી કરી આપતું, બરોબર, ધ્યાન આપજો. આને રાઉન્ડ કરી આપતું નથી, પણ ડેસિમલ પાર્ટને દૂર કરી આપે છે, ટ્રંકેટ કરી આપે છે. તો અહીંયા જુઓ 1.47582, તો એની અંદર જો 0 આપો તો ટ્રંકેટ કરી આપે, એક પાર્ટ આવે તમને, એટલે પોઝિટિવ, એટલે સોરી પૂર્ણાંક ભાગ તમને પાછો મળે. એ રીતે 1.47582 માં 2 કરો તો 1.47 પ્રાપ્ત થાય. ડેસિમલ પછી 2 આંકડા, અને માઇનસમાં શરૂ કરો તમે, તો માઇનસમાં શરૂ કરો તો પોઈન્ટ પહેલાનો આંકડો 0 કરી આપતું જાય, આગળ ને આગળ તમને એ 0 કરી આપતું જાય. તો આ રીતે આ જે ફંક્શન છે તે ટ્રંકેટ ફંક્શન છે. તો મિત્રો, મેં આ જે ફંક્શન્સની વાત કરી તે મેથેમેટિકલ ફંક્શનની વાત કરી. 1 કલાક જેટલો સમય થઈ ગયો છે, એટલે આવતા લેક્ચરની અંદર બાકીના ફંક્શન વિશે વાત કરીશું. સ્વસ્થ રહેજો. અસ્તુ.